આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। તલોદના સુલતાનપુરા ગામની સીમમાં ખેડૂતો સિંચાઈ માટે લગાવેલ ડ્રીપ રોલની ચોરીની ઘટના સામે આવી છે। તલોદના સુલતાનપુરા ગામના ખેડૂતના ખેતરમાં સિંચાઈ માટે લગાવેલ ડ્રીપની ચોરી ઈસમો દ્વારા કરવામાં આવી હોય તેવી માહિતી સામે આવી છે। ખેડૂત ચીનુભાઈ સકરાભાઈ પટેલના ખેતરમાં બટાકાની ખેતી માટે આ ડ્રીપ લગાવી હતી। બટાકાનો પાક તૈયાર થઈ જતા ડ્રીપનો રોલ વાળીને ખેતરના સીડા ઉપર મૂક્યો હોય ત્યારે જે ડ્રીપ રોલ જે 15 નંગ હતા તેની કિંમત આશરે 15,000ની છે। તેની ચોરી કરવાની ફરિયાદ તલોદ પોલીસ મથકે નોંધાઈ છે। તલોદ પોલીસે ચોરીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 7-8ના રોજ ખેતરમાંથી 15 રોલ ગુમ ચોરી થયેલી છે અને તેની આશરે કિંમત 15,000 જેવી હતી। અને આ બાબતે અમે FIR પરસુલ પોલીસ સ્ટેશને નોંધાયેલી છે અને પોલીસને આ બાબતે તપાસ ચાલુ કરેલી છે।